ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધા મજામાં છો? રાત્રે વરસાદ પડ્યો એટલે કદાચ, અને આ જ વરસાદ જો રવિવારે પણ ચાલુ રહે તો ઘરમાં જવાશે કે કેમ, એ ચિંતા બધાને હોય. પ્રભુનો આભાર, વરસાદ ચાલુ રહ્યો નથી, પ્રભુના ઘરમાં આપણે આવી શક્યા. અને આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમથી આવકારું છું. આજની ભજન સેવા ત્રિગીશ્વર આપણા માટે ખૂબ જ આશીર્વાદી બનાવે અને વિશેષ પ્રભુનું વચન પણ પ્રભુ આશીર્વાદી બનાવે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગીય સ્થાનોમાં બિરાજેલા અમારા જીવતા પ્રભુ, તમારું વચન આજે સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં આવી રહ્યું છે ને આવશે, અને આજે તમારા પવિત્ર ઘરમાં તમારું વચન અમારી મધ્યે પ્રભુ આવે, એ દરમિયાન મારું દયું મનોને તમારા વચનો સાંભળવા, શીખવા, સમજવા અને સ્વીકારવા અમારી સહાય કરજો. બોલનાર પાત્રોને, સાંભળનાર પાત્રોને, એટલે કે અમે સૌ તમારા અધિકાર હેઠળ સોંપાઈએ છીએ. દરેકને સાંભળતા કાન આપો, ગ્રહણ કરતું હૃદય આપો. ચર્ચમાં, ચર્ચની બહાર, આજુબાજુ વિસ્તારમાં જ્યાં કંઈ બેઠા છે ત્યાં તમામ પ્રકારના ડિસ્ટર્બન્સને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દૂર કરવામાં આવે એવું તમે થવા દો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. આજના વચન તરફ આપણે જઈશું. એક નાની વાર્તા શરૂ કરવાનું છું. એ વાર્તા કદાચ બાળકોને ગમે, પણ એ વાર્તામાંથી બહુ મોટો બોધપાઠ આપણ સૌના માટે છે. રાજાશાહીનો સમય હતો. એક દેશ હતો, ત્યાં એક રાજા હતો, અને પોતાના રાજ્યમાં શું ચાલી રહ્યું છે તે જોવાને માટે તે રાજ પોશાક દૂર કરીને, સાદો વેશ ધારણ કરીને પોતાના નગરમાં, જુદા જુદા વિસ્તારમાં તે ફર્યો. એને જોવું હતું કે મારા નગરમાં શું ચાલી રહ્યું છે, અને તે માટે જ્યારે તે નગરમાં ફર્યો ત્યારે એક જગ્યા પર ગયો. એક બેનને જોયા કે જે રાજાના ગુણગાન ગાતી હતી, રાજાના ભજન કરતી હતી, રાજાને પોતાના ઘરે યાદ કરતી હતી. અરે રાજા આટલું કામ કર્યું, રાજા આવા છે, તેવા છે, એનો જ મહિમા થાવ, સદા ચિરંજીવી રહો, વગેરે વગેરે. ત્યાંથી રાજા થોડા આગળ ગયા. એક બીજા બેન, એ પણ પોતાના ઘરમાં રાજાને નહીં પણ ઈશ્વરને ભજતી હતી, આરાધના કરતી હતી, સ્તુતિ આરાધનાના ગીતો ગાતી હતી, અને ઈશ્વરને ઊંચા ઉઠાવતી હતી, અને કહેતી હતી કે પ્રભુ, તમે જ રાજાઓના રાજા છો, તમે જ પ્રભુઓના પ્રભુ છો, તમે જ અમારા જીવનના માલિક છો, વગેરે વગેરે, અને ઈશ્વરના ગુણગાન ગાતી હતી. એક જ નગર, બે સ્ત્રીઓ, પણ બંનેની અલગ અલગ ભજન કરવાની રીતો. અને ત્યારબાદ રાજા પોતાને મેલે ગયા, અને પ્રથમ જે સ્ત્રીને મળ્યા હતા તેમને બોલાવવામાં આવી, કે જે રાજાના ગુણગાન ગાતી હતી, રાજાનું ભજન કરતી હતી. અને રાજમહેલમાં એમને બોલાવવામાં આવી. ત્યારે એને બીક લાગી કે શું હશે, રાજાએ મને કેમ બોલાવી. અને ત્યારે રાજાએ બધાની વચ્ચે કહ્યું, એક દિવસ હું વેશપટ્ટો કરીને નગરમાં ફર્યો, ત્યારે આ બેનના ઘરે મેં એમને જોયા કે જેઓ મારા ગુણગાન ગાતી હતી, મારું ભજન કરતી હતી, મારા વખાણ કરતી હતી, મારા નામને ઊંચું ઉઠાવી રહી હતી. અને બેનને કહેવામાં આવ્યું, મારી ઈચ્છા છે રાજા તરીકે તને કંઈક ઇનામ મળવું જોઈએ, કેમ કે મારી ગેરહાજરીમાં પણ તું મને યાદ કરે છે. અને તેથી કરીને રાજાએ આદેશ કર્યો કે આ બેનને ઇનામ આપો. વાર્તા છે, ઇનામ આપો. અને કહેવામાં આવ્યું કે આ બેનને કોળું આપો. કોળું તો બધા જાણો છો ને, કોળું આપણે જાણીએ છીએ.
અને પછી કોળું એમ કહે છે ત્યારે વિવિધ કદનું હોય, વિવિધ આકારનું હોય વર્તમાન સમયમાં, અને વિવિધ કલરના પણ હોય. ઉંચકાય એવા હોય, નહીં ઉંચકાય એવા કોળા પણ હોય, પણ આશા રાખીએ કે ઉંચકાય એવું કોળું હશે. અને પછી બેનને કોળું આપવામાં આવ્યું અને એ બેન ઘરે ગયા. ઘરે જઈને પછી વિચાર કર્યો, અરે આ રાજા એની હું ભક્તિ કરું, આરાધના કરું, પ્રશંસા કરું, એને મને મેલે બોલાવ્યા અને મને કહ્યું કે ઇનામ આપું, અને ઇનામમાં વળી આ કોળું આપ્યું. હવે આ કોળું તો મારા માટે કશું નથી, શું કરું? મારે બહુ બધા આવા કોળા હોય છે. પછી એણે વિચાર કર્યો, એક કામ કરો, બજારમાં જઈને વેચી આવું. બજારમાં ગઈ, બેઠી, અને પછી જે ખ્રિસ્તી બેન પ્રાર્થના કરતી હતી, પોતાના પ્રભુને માન આપતી હતી, એ પણ બજારમાં આવી અને બેનની પાસે ઊભી રહી ગઈ કે તું અલી કે કોળું વેચવા આવી? કે હા, શું કરું, મારે પૈસાની જરૂર છે. અને રાજાની આ બધી વાર્તા એણે કહી નહીં. પછી કંઈક સારું, એ કોળું મને વેચાતો આપી દે. અને વેચાતો એ ખ્રિસ્તી બેને કોળું લીધું. ઘરે જઈને એનું શાક એને બનાવવું હતું અને માટે વચ્ચેથી કાપ્યું તો એમાં સોના ઝવેરાત પુષ્કળ નીકળ્યું હતું. એવી રીતે ઘણી બધી વખત આપણી ખ્રિસ્તી મંડીના લોકો, કેવળ દાહોદની જ વાત નહીં, આપણી ખ્રિસ્તી મંડીના લોકો ને રાજાધિરાજ પ્રભુઓના પ્રભુ આવું કોળું આપે, ઇનામ સ્વરૂપે દેવનું વચન આપે. અને ઓગસ્ટ માસમાં પણ આપણે આપ્યું છે, વાંચશે. ત્યારે એવું ન બનવું જોઈએ કે એને બંધ કરીને મૂકી દઈએ, અથવા તો પ્રભુનું વચન દર રવિવારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણા કાનો કે આપણા વિચારો વેગળા ન રાખીએ, પ્રભુના વચન તરફ આપણે રાખીએ. 3 જુદા જુદા શાસ્ત્ર ભાગો આપણે વાંચ્યા. નિર્ગમન 34:28-35, પત્રમાંથી પણ વાંચન કર્યું. 1 કોરિન્થી 15મો અધ્યાય 50-58, અને ત્યારબાદ સુવાર્તામાં એટલે કે માથીની સુવાર્તા 17મો અધ્યાય પ્રથમ 8 વચનો. વિશેષ કરીને માથીની સુવાર્તા 17મો અધ્યાય અને 1-8 વચનો આપણે વાંચ્યા. એમાંથી ઈસુનું રૂપાંતર એ વિષય પર આપણે જોવાના છે. આ શાસ્ત્ર ભાગને આપણે જુદી જુદી રીતે જોઈ શકીએ છીએ. રૂપાંતરનો પહાડ, પ્રાર્થનાનો પહાડ, ઈસુનું રૂપાંતર, શિષ્યોનું વલણ, જુદા જુદા ટાઇટલ હેઠળ આપણે આમાંથી ઘણા બધા સંદેશા અને પ્રભુનું વચન શીખી શકીએ છીએ. માથી, માર્ક અને લૂક ત્રણેય સુવાર્તી કહેવાય. આ શાસ્ત્ર ભાગને પ્રાધાન્ય આપ્યું છે. માર્કની સુવાર્તા 9મો અધ્યાય પ્રથમ 1-13 કલમોમાં તેનો ઉલ્લેખ મળે છે. અને લૂકની સુવાર્તા ના 9મા અધ્યાયમાં 28મા વચનથી આ શાસ્ત્ર ભાગનો ઉલ્લેખ મળે છે, જેના સંબંધી આપણે જોવા માંગીએ છીએ. ઈસુનું રૂપાંતર 17મો અધ્યાયમાંથી 17 પહેલી કલમમાં લખ્યું છે, 6 દાડા પછી ઈસુ પિત્તરને તથા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને તેમને એક ઊંચા પહાડ પર એકાંતમાં લઈ જાય છે. પિત્તર, યોહાન ને યાકૂબ, ત્રિપુટી, આ ત્રણેય શિષ્યોને ઈસુ એકાંતમાં લઈ જાય છે એક પહાડ પર. અને આ 3 શિષ્યોને આપણે વારંવાર જોઈએ છીએ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેઓને તેડ્યા ત્યારે પિત્તર અને તેનો ભાઈ આંદ્રિયા સમુદ્રમાં જાળો નાખી રહ્યા હતા. ત્યાંથી તેમને તેડ્યા. અને ત્યારબાદ જબદીના બંને દીકરા એટલે યાકૂબ અને યોહાન, તેઓને પણ ઈસુએ તેડ્યા અને તેઓ પોતાની જાળો મૂકીને ઈસુની પાછળ ચાલ્યા. તેઓ માછીમારનો વ્યવસાય કરતા હતા. ઈસુની પાછળ ચાલ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્ય ગણમાં તેમને સામેલ કરી દીધા. જીવ્યા ત્યાં સુધી જ પ્રભુની સાથે રહ્યા, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પછી વિશેષ તેમની જે સેવાની આગેવાની જે તે વિસ્તારમાં અને સમગ્ર વિશ્વમાં ખૂબ જ અસર કરતા અને આશીર્વાદિત બની રહી.
એ પિત્તરની વાત હોય કે યુહાનની વાત હોય કે યાકૂબની વાત હોય, ત્રણેય પ્રભુના જે સેવકો છે, સુવાર્તા અને સેવાના કામમાં, પત્ર લેખનમાં જુદી જુદી રીતે જેવડા સંપર્કમાં આવ્યા, બધાને માટે આશીષનું કારણ તેઓ બનતા ગયા. તમે ને હું પ્રભુના બાળકો છે, પ્રભુના આદર્શો પ્રમાણે ચાલનારા, પ્રભુના વર્તમાન સમયના શિષ્યો છે, અને માટે આપણું જે જીવન છે ઈશ્વર કેન્દ્રિત, ઈશ્વર આધીનતામાં રહીને આગળ વધતું હોવું જોઈએ. આપણે પોતાની નોકરી છે, જવાબદારીઓ છે, પરંતુ તે સાથે સાથે એ નોકરીની જવાબદારીઓમાં ઈશ્વર આપણી સાથે છે, અને માટે જ આપણે ગમે તેવા સમયોના સંજોગોમાં ઈશ્વરને માન આપીએ. આ ત્રણની જે ત્રિપુટી કહી શકાય, આપણી મંડીમાં અને તમારા વિસ્તાર કે વોર્ડમાં કે દાહોદમાં કે તમે જે ફિલ્ડમાં નોકરી કરો છો ત્યાં પણ આવી કોઈક તમારી ટીમ હશે નહીં, 2ની હોય કે 3ની હોય કે 4ની હોય, અને એ રીતે તેઓ કામ કરતા આગળ વધતા હોય છે. અને પિત્તર, યુહાન, યાકૂબ પ્રભુની સેવા દરમિયાન મોટાભાગના સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જ આપણને જોવા મળે છે. લખ્યું છે કે તેમને એકાંતમાં લઈ ગયા. પ્રભુ સાથેનો એકાંત સમય એ ખૂબ અગત્યનો છે મારા માટે અને આપ સર્વના માટે. પ્રભુ સાથે આપણે જ્યારે એકાંતનો સમય કાઢીએ છીએ ત્યારે બહુ નિકટ પ્રભુની પાસે આવીએ છીએ. જ્યાં સુધી એકાંતતાનો સમય પ્રભુને માટે આપણે અલગ કરી શકતા નથી, ત્યાં સુધી આપણે પ્રભુની નિકટ જઈ શકતા નથી. આપણી ઈચ્છા અને લાગણીઓ પ્રભુને આપણે આગળ મૂકીએ છીએ. પ્રભુની જે ઈચ્છાઓ આપણા માટે છે ત્યારે જ આપણે સમજી શકીએ કે તેઓની પાસે એકાંતમાં બહુ નિકટ જઈએ. ઘણા બધા ભલા ભાઈ બહેનોની સાક્ષીઓ આપણે સાંભળીએ છીએ અને કહે છે કે બહુ વહેલા ઉઠીને હું પ્રાર્થના કરું, બહુ વહેલા ઉઠીને હું પ્રાર્થના કરું. હમણાં 2 દિવસ પહેલાં જ એક મિત્ર મને કહી રહ્યા હતા કે સાહેબ, અમે તો વ્યવસાય શિક્ષક અને અમારે તો સાંજે નોકરીથી આવીએ એટલે સીધું ખાવાનું, 7:30 વાગે જમી લઈએ, પછી કે વહેલા ઊંઘી જઈએ અને પછી રાત્રે ફરી ઉઠીએ. ત્યારે અમે વ્યક્તિગત પ્રાર્થના કરીએ. હું ઉઠી જતો હું પ્રાર્થના કરું, મારા પત્ની ઉઠે તો એ પ્રાર્થના કરે, અને પ્રાર્થનામાં કલાક સુધી ક્યાં નીકળી જાય ખબર પડતી નથી. આપણા દરેકના જીવનમાં ઈશ્વર સાથેનો એકાંત, અંગત સંબંધ અને પ્રાર્થના ખૂબ અગત્યના, મહત્ત્વના છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ પોતાના શિષ્યોને કેસરિયા ફિલિપમાં એકાંતમાં લઈ જાય છે. જુદા જુદા કારણો છે, પરંતુ એકાંતમાં લઈ જઈને 2 મહત્ત્વના પ્રશ્નો પૂછે છે. હું કોણ છું એ વિશે લોકો શું કહે છે? અને શિષ્યો એક પછી કહેવા લાગ્યા. કેટલાક કહે છે કે યુહાન બાપ્તિસ્મી, કેટલાક કહે છે એલિયા, કેટલાક કહે છે યર્મિયા, અને કેટલાક કહે છે પ્રબોધકોમાંનો એક. પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે, હું કોણ છું એ વિશે તમે શું કહો છો? આ લોકોનો વ્યૂ છે, લોકોની દૃષ્ટિ, લોકોના અભિપ્રાયો છે, પણ તમે શું કહો છો? અને પિત્તર, આપણે જોઈએ છીએ એમનો આગવો સ્વભાવ, આપણા દરેકના આગવા સ્વભાવ છે નહીં? કોઈને બહુ ઉતાવળથી બોલી દેવાનું નહીં, કહી દેવાનું, કોઈને ધીર ગંભીર, બહુ વિચારે નહીં, કોઈને ઝડપથી, કોઈને ઊંચા અવાજે, કોઈને નીચા અવાજે. આપણે કોઈ યંત્રવત નથી, આપણે ઈશ્વરનું અદ્ભુત સર્જન છે, અને આપણામાં જે સ્વભાવ મૂકેલા છે એ પણ અગત્યના, મહત્ત્વના છે, પરંતુ એમને વિકસાવવાની વાત આવે છે. અને પિત્તર કહે છે, મારા પ્રભુ અને મારા ઈશ્વર તમે છો, મારા પ્રભુ અને મારા ઈશ્વર તમે છો. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરને કહે છે, આ મારા આકાશમાંના પિતાએ તને જણાવ્યું છે, માટે હું તારા પર મંડળી બાંધીશ, જેની વિરુદ્ધ હાડેસની સત્તાનું જોર નહીં ચાલે. માથી 16 અને 18માં આ વાત છે જ, રેફરન્સ હું કઢાવતો નથી. એકાંત સમય શિષ્યોને માટે મહત્ત્વનો હતો, આ પણ સર્વને માટે પણ ખૂબ અગત્યનો, મહત્ત્વનો છે. ડાયસનો પરિપત્ર વાંચ્યો કે દરરોજ એક કુટુંબ 30 મિનિટ, અડધો કલાક
પ્રાર્થના કરે. 28 પત્ર કે આદેશ છે, પરંતુ એ પહેલાં આપણા પ્રભુ એવી અપેક્ષા રાખે છે કે આપણે ઓગસ્ટ પરંતુ દરેક દિવસોમાં પ્રાર્થના કરીએ, વધુને વધુ પ્રભુ સાથેનો સંબંધ આપણે કેળવીએ. અને જો આપણે એમ કરીશું, આપણા માટે અને ઘણા બધા લોકોને માટે આશીષનું કારણ આપણે બનીશું. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા દરમિયાન આ 3 શિષ્યો મહત્ત્વના હતા એમ નહીં, જુદા જુદા પ્રસંગોએ પણ આ શિષ્યો મહત્ત્વના બની રહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જાય છે તે પહેલાં તમે જોઈ શકો છો, લુકની સુવાર્તા 22મો અધ્યાય 39મા વચનમાં ઈસુ જૈતૂન પહાડ પર પ્રાર્થના કરવા જાય છે અને શિષ્યો પણ તેમની પાછળ પાછળ જાય છે. અને પથ્થર ફેંકાય એટલે લખ્યું છે કે આશરે પથ્થર ફેંકાય એટલે છેટે જઈને તેને ઊંધે મોડે પ્રાર્થના કરી અને કહ્યું, બાપા, પ્યાલો મારાથી દૂર કર, બની શકે તો દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ. શિષ્યોની પાછળ ફરી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે, એકવાર જુએ છે, એની એ જ વાત તેમને કહે છે, જાગતા રહો ને પ્રાર્થના કરો. બીજી વાર આવે છે, ઊંઘતા જુએ છે, જાગતા રહો ને પ્રાર્થના કરો. અને ત્રીજી વાર આવીને જુએ છે ત્યારે તેઓ ઊંઘથી ઘેરાયેલા છે. તે ઘડી, તે પળ આવી ચૂકી હતી કે માણસનો દીકરો પરસ્વાધીન કરાય, પાપીના હાથમાં પરસ્વાધીન કરાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને અહીંયા એકાંત સમયમાં લઈ જાય છે અને તેમનું રૂપાંતર થાય છે. અને પોતાના મરણ પહેલાં પણ જૈતૂન પહાડ પર લઈ જાય છે, જેને આપણે એદન બાગ પણ કહીએ છીએ, ગેસેમાને બાગ પણ કહીએ છીએ, કે જ્યાં પ્રાર્થના ઈસુ કરે છે. ત્યાર પછી વચન એમ કહે છે, પહેલી કલમમાં 6 દાડા પછી ઈસુ પિત્તરને તથા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને તેમને એક ઊંચા પહાડ પર એકાંતમાં લઈ જાય છે. એક ઊંચા પહાડ પર. પહાડ બધાને ગમે નહીં, પહાડ પર ચડવું બધાને આમ ગમે ખરું, પણ જ્યારે આપણે ચડીએ ત્યારે આપણા શ્વાસ વધી જાય, પરસેવું છૂટી જાય. પણ અત્યારે એ પર્વતની ટોચી પર જવાને માટે જુદા જુદા સાધનો અવેલેબલ છે. દેશની વાત કરીએ તો આપણા દેશમાં એમ કહેવામાં આવે છે કે 1300 કરતાં વધારે પર્વતો, શિખરો અને જુદી જુદી ગિરિમાળાઓ આવેલી છે. આપણા દેશની વાત કરો, અને હિમાલય આપણે જાણીએ છીએ 8500 કરતાં વધારે મીટરની એની ઊંચાઈ છે, સૌથી ઊંચો પર્વત છે. યરુશલેમની વાત કરવામાં આવે ત્યારે અભ્યાસકો એમ કહે છે કે 1000 કરતાં વધારે પર્વતો અને તેની શિખરોની ગિરિમાળાઓ છે. બાઇબલ તરફ દૃષ્ટિ કરીએ ત્યારે 500ની આજુબાજુ વારંવાર એ ઉલ્લેખ જોવા મળે છે. પર્વત, ડુંગર, શિખર વારંવાર જોવા મળે છે. અને બાઇબલ તરફ આપણે જો પર્વતોનો અભ્યાસ કરીએ ત્યારે જુદા જુદા પર્વતો એ આપણા માટે ખાસ સંદેશો લાવે છે. અને જુદા જુદા પર્વતો દરમિયાન ઈશ્વર ખાસ પ્રકારનું કાર્ય, અનુભવ ઇસરાયેલને પૂરું પાડે છે. જો બાઇબલ તરફ દૃષ્ટિ કરીએ ત્યારે પૃથ્વીનો નાશ કરવામાં આવ્યો ને, નૂહનું વહાણ જ્યાં થંભ્યું એ આરારાટ પર્વત હતો. ઉત્પત્તિ 8 અને 4 કલમ આરારાટ પહાડ હતો. અને આપણે જોઈએ છીએ કે 7મા માસના 17મા દિવસે આરારાટના પહાડો પર એ વહાણ થંભ્યું હતું. અને પછી 10મા માસે એ પૃથ્વી પરના એ શિખરો જોવામાં આવ્યા. અને ત્યાર પછી એ બધી વાર્તાઓ આપણે જાણીએ જ છીએ. એ આરારાટ પહાડની વાત આવે છે. એના પછી નિર્ગમન 19-20 તરફ દૃષ્ટિ કરીએ, ગણના 3 તરફ દૃષ્ટિ કરીએ ત્યારે સિનાઈ, જેને હોરેબ પણ કહે છે, સિનાઈ પર્વત, મૂસાને ઈશ્વરે બોલાવ્યો, 10 નિયમો આપ્યા. અને જ્યારે ફરી નીચે આવ્યો, ઇસરાયેલ પ્રજા સોનાનું વાસણું બનાવીને એનું ભજન કરતી હતી. અને મૂસાએ 10 નિયમો ફેંકી દીધા, તૂટી ગયા. ઈશ્વરે આદેશ આપ્યો તો ફરી આવો, પહેલાંના જેવી 2
પથ્થર પાટી તું તૈયાર કર, એણે કરી અને દેવની હજુરમાં જાય છે. નિર્ગમન 34 અને 28 આપણે જોયું 40 રાત દિવસ દેવની હજુરમાં જાય છે. અને ત્યાર પછી લોકોની પાસે આવે ત્યારે લોકોએ એક અલગ પ્રકારનો અનુભવ કર્યો. એનો ચહેરો પ્રકાશતો હતો. દેવને મળ્યાને લીધે, દેવને જોવાને લીધે એનો ચહેરો પ્રકાશતો હતો. અને ત્યારે લોકોની મધ્ય આવતા એને ઘૂંઘટ રાખવો પડ્યો હતો. પ્રભુને પ્રભુની હજીરમાં આપણે જઈએ છીએ ત્યારે આપણું મન, આપણો ચહેરો પ્રફુલ્લિત બને છે, પ્રકાશિત બને છે, બીજાને જોવો ગમે છે. અનેક વખત આપણે એટલા બધા ચિંતાતુર, મુશ્કેલીમાં થઈ જઈએ ને, પ્રાર્થનાના પહાડ પર જઈએ અને પછી ઉતરીએ ત્યારે હતાશ, નિરાશ થઈએ. ના, એવું નહીં થવું જોઈએ. પ્રાર્થનામાં જઈએ છીએ વિશ્વાસ અને આશા, અને એની સાથે પરત આપણે આવીએ છીએ ત્યારે આપણે આનંદ અને પ્રફુલ્લિત હૃદય આગળ વધવાનું છે. ત્યાર પછી ગેરિઝિમની વાત આવે છે. જો કે યોહાન 4ની વાત આપણે જાણીએ છીએ. સમરૂની બાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે અમારા પિતૃઓ તો આ પર્વત પર ભજન કરતા હતા. અને અભ્યાસકો એમ કહે છે, ત્યાં નામ નથી લખવામાં આવ્યું, પણ અભ્યાસકો એમ કહે છે એ ગેરિઝિમ પર્વતનો ઉલ્લેખ છે કે જ્યાં સમરૂની બાઈ આ વાત કરી રહી હતી. અમારા પિતૃઓ તો આ પર્વત પર ભજન કરતા હતા. અને ત્યાર પછી જૈતુન પહાડ, ઈસુ શિષ્યોની સાથે છેલ્લી પ્રાર્થના કરે છે, જે આપણે વાત કરી છે લુક 22:39. નબો પર્વત, પુનર્નિયમ 32:49 તમે જોઈ શકો. મૂસા એક સફળ આગેવાન હતો ઇસરાયેલનો. એના 10 નિયમો પણ આપ્યા અને અરણ્યની મુસાફરીમાં 40 વર્ષ ઇસરાયેલને દોર્યા. વચનનો પ્રદેશ ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબની મારફતે આપવાનું ઈશ્વરે ઇસરાયેલ માટે વચન આપ્યું હતું. એ વચનના પ્રદેશમાં મૂસા જઈ શકવાનું નહોતો. ઈશ્વરે મના કરી હતી, પરંતુ દૂરથી એ પ્રદેશ એમણે જોયો હતો. અને એ પર્વત નબો પર્વત હતો, મોરિયા પર્વત. ઉત્પત્તિ 22:2 તમે જોઈ શકો. ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, તારા એકના એક દીકરાનું તું બલિદાન આપી દે ત્યાં જઈને. અને ઇબ્રાહિમ એ તત્પરતા રાખે છે અને ત્યાં જાય છે. અને પછી કહે છે કે યહોવાના પાડ પર પૂરું પાડવામાં આવ્યું. એના પછી હેબ્રોન તમે જોઈ શકો છો કે જ્યાં દાઉદને રાજા તરીકે અભિષિક્ત કરવામાં આવ્યો હતો. અને આ મોરિયા પાડની કદાચ બીજી વાત જો તમે જોઈ શકો, બીજો કાળવૃત્તાંત 3:1 સુલેમાને જ્યાં દેવનું મંદિર પણ બનાવ્યું હતું. સિયોન પહાડ, પહેલો રાજા 8:1 કરારકોશ દાઉદનગરમાંથી યરુશલેમનું નવનિર્મિત મંદિર હતું, એમાં લાવવાનો હતો. અને સિયોન પહાડ, અને માટે સાચો ને ખરો સિયોન પહાડ તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તાબોર પર્વત કે જે આપણે આજે જોઈ રહ્યા શાસ્ત્ર ભાગ, ઈસુનું રૂપાંતર થયું. અભ્યાસકો એમ કહે છે કે આ તાબોર પર્વત પર ઈસુનું રૂપાંતર થયું હતું. અને કાર્મેલ પર્વત, પહેલો રાજા 17:18 તમે જોઈ શકો કે જ્યાં ઇઝબેલના 450 જુઠ્ઠા પ્રબોધકો હતા. અને એલિયા પડકાર ફેંકે છે અને વેદી બનાવવામાં આવે છે, ધાન્યાર્પણો મૂકવામાં આવે છે. અને પછી જે ઈશ્વર જવાબ આપે એ સાચા ઈશ્વર. અને માટે ત્યાં ઈશ્વર અગ્નિ દ્વારા ઉત્તર આપે છે. અને બહુ અદ્ભુત ઘટના ત્યાં બને છે. અને આ કાર્મેલ પર્વતની ઘટના હતી. એવા ઘણા બધા પહાડો અને પર્વતોની વાત છે કે જેમાંથી આપણા જીવનને માટે બહુ મોટો સંદેશો આપણને પ્રાપ્ત થતો હોય છે. જો ગીતશાસ્ત્ર 125 અને પહેલી કલમ તમે વાંચો તો ત્યાં અદ્ભુત વચન છે, યહોવા પર ભરોસો રાખનારાઓ સિયોન પહાડ જેવા છે કે જે કદી ખસનાર નથી પણ સદાકાળ ટકી રહે છે. સિયોન પર્વત, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત
પર જેવો વિશ્વાસ ધરાવે છે તેઓ કદી ખસશે નહીં, સદાકાળ ટકી રહેશે. ઘણું બધું કહી શકાય. આગળ વધીશું. બીજી કલમ. ઘણા બધા ભાઈ બહેનો વિચાર કરતા હશે પાળક સાહેબ તો બહુ લાંબુ ખેંચવાના લાગે. હજી ત્યાં પહેલી કલમ થઈ. પ્રયત્ન કરો બહુ ઝડપથી પૂરું કરીએ. બહુ ડીપમાં જે ઘણું લાંબુ થાય. બીજી કલમ લખ્યું છે અને તેઓની આગળ તેનું એટલે કે ઈસુનું રૂપાંતર થયું. રૂપાંતર આ જે ઘટના હતી એ અલૌકિક ઘટના હતી, અદ્ભુત ઘટના હતી. રૂપાંતર, ટ્રાન્સફિગ્યુરેશન જેને આપણે કહીએ છીએ. અને આ જે રૂપાંતરનો પહાડ હતો ત્યાં પિત્તર, યોહાન, યાકૂબ એ અનુભવ કરી શકે છે. રૂપાંતર એમ કહીએ છીએ ત્યારે પાઉલ પ્રેરિત શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો, 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય 50 થી 58 અને 22મું વચન એમ કે છે આપણે ઊંઘીશું નહીં. એક પલમાં રણશીંગડું વાગશે, એક પલમાં આંખના પલખારામાં આપણ સર્વનું રૂપાંતર થઈ જશે. અને પ્રભુમાં જેઓ ઊંઘેલા હશે તેઓ બેઠા થશે. આપણે સૌ એકબીજાને જોઈશું, મળીશું અને એમ પ્રભુની સાથે રહીશું. આ અલૌકિક ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે. ઈસુનું રૂપાંતર થયું એ મહત્ત્વનું છે, પરંતુ તમારું મારું પણ પ્રભુના આગમનના દિવસે રૂપાંતર થશે. અલૌકિક શરીરો હશે. એકબીજાને આપણે જોઈ શકીશું, મળી શકીશું. આગળ આપણે જોઈશું મૂસા અને એલિયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે વાર્તાલાપ કરે છે એની વાત. એવી રીતે આપણા જે વાલા ઊંઘી ગયા છે તેઓ જ્યારે ઉઠશે તેઓને પણ આપણે મળીશું રૂપાંતર પામીને, અને તેઓની સાથે પણ આપણે વાતચીત કરીશું. આ મોટી આશા, ખાતરી, વિશ્વાસ પ્રભુના વચનમાં પ્રભુએ આપણને આપી છે. જેમણે પોતાના વાલાઓને ગુમાવ્યા છે એ શરણ માટે આ વચન મોટી આશા છે. ઈસુનું રૂપાંતર અને રૂપાંતર સંબંધી આપણે જોઈએ છે ત્યારે ખૂબ અગત્યનું છે. અગાઉ આપણે જોઈ ગયા કે મૂસા નિર્ગમન 34:28-35માં જ્યારે લોકોમાંથી આવતો હતો ત્યારે એક અર્થમાં જાણે કે તેનો ચહેરો રૂપાંતરિત થયેલો હતો, પરિવર્તિત થયેલો હતો. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રૂપાંતર થાય છે ત્યારે તેના ચહેરાનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેના લુગડાનું વર્ણન કરવામાં આવ્યું છે એક નાના વાક્યમાં, કે તેનો ચહેરો સૂરજના જેવો પ્રકાશતો હતો, તેજસ્વી હતો. સૂરજને આપણે એકી નજરે સીધા જોઈ શકતા નથી લાંબો સમય. પછી લખવામાં આવ્યું છે તે પ્રમાણે 17મો અધ્યાય અને તેની બીજી કલમ, કે તેનું રૂપાંતર થયું એટલે તેનું મોં સૂરજના જેવું તેજસ્વી થયું ને તેના લુગડા અજવાળાને જેવા ઉજળા થયા. જો તમે માર્કની સુવાર્તા જુઓ 9:3માં, ત્યારે તેમના લુગડા ઉજળા થયા, બહુ સફેદ થયા, પૃથ્વી પર કોઈ ધોબી તેવા સફેદ કરી ન શકે. માર્ક આ શબ્દો વાપરે છે. અને ત્યારબાદ લુક 9:29 તમે જોઈ શકો, ઈસુના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, તેના વસ્ત્ર ઉજળા તથા ચળકતા થયા. ઈસુનો ચહેરો અને ઈસુના કપડાં એ ખૂબ જ ઉજળા હતા. એનો અનુભવ ત્રણેય શિષ્યોએ કર્યો હતો. આત્મિક પરિવર્તન એ ખૂબ જરૂરી છે. તમારા અને મારા જીવનમાં આધ્યાત્મિક બદલાવ જરૂરી છે. પિત્તર કે જેની પાસે જ્ઞાન હતું, વૈભવ હતો, બધું જ હતું, એની પાસે બધું જ હતું, પરંતુ જ્યારે એનું જીવન બદલાયું ત્યારે ઘણા બધાના માટે તે પ્રકાશસ્વરૂપ બન્યો, અજવાળા સમાન બન્યો, આશીષનું કારણ બની શક્યો અને ઘણા બધા જીવનો પણ એ પ્રકાશિત થયા. ત્યાર પછી વચન 3 એમ કે છે, ત્યારે જુઓ મૂસા તથા એલિયા તેની જોડે વાત કરતા તેઓને દેખાયા. મૂસા અને એલિયા
એક એવો આગેવાન કે જે ઇસરાયેલને મિસ્રની 400 વર્ષની ગુલામીમાંથી બહાર લાવે છે, અરણ્ય મુસાફરીમાં સિનાઈ પહાડ પર 10 નિયમો આપે છે. અને બીજો એક એવો આગેવાન કે જે પ્રબોધકી સેવામાં મહત્ત્વનો રોલ કરે છે, એલિયા. પહેલો રાજા 17મો અધ્યાય 18મો અધ્યાય તમે જોઈ શકો છો. એ એલિયા કરિન્થ નાળામાં હતો. ઈશ્વરે કાગડા મારફતે તેનું પોષણ કર્યું. ત્યાંથી આગળ વધે છે. એ દુકાળના સમયમાં એક વિધવા બેન હતી, એનો એક જ દીકરો હતો અને ત્યાં એ કુટુંબનું પોષણ કરવામાં આવ્યું, પરંતુ એનો દીકરો મરણ પામે છે. અને ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવે છે અને દીકરો જીવતો થાય છે. 18મા અધ્યાય તરફ તમે જાઓ ત્યારે ગેહજી ચાકરને કહેવામાં આવ્યું કે તું જઈને જો. વરસાદના માટે પ્રાર્થના કરતા હતા. વરસાદ નહોતો, દુકાળ હતો. ગેહજી 1 વાર 2 વાર જાય ને કે એના કશું જોવાતું નથી. પછી આવીને કહે છે નાની વાદળી હથેળી જેવી જોવાય છે અને એટલો બધો વરસાદ તૂટી પડે છે. કહેવામાં આવ્યું તું આહાબને જઈને આ સમાચાર આપ. અને પુષ્કળ વરસાદ પડે છે. અને છેલ્લે એ 18મા અધ્યાયમાં જ આપણે જોઈએ છે એ બલિદાનની વાત, અગ્નિ દ્વારા ઉત્તર આપતા ઈશ્વરની વાત. અને મહત્ત્વની ઘટનામાં એલિયાનો રોલ બહુ મહત્ત્વનો છે. બાઇબલમાં જૂના કરારનું પુસ્તક આપણે કાઢીએ, છેલ્લું પુસ્તક, છેલ્લી 4, 5, 6 કલમો વાંચીએ. ઘણા બધા તે સમયમાં લોકો એવું માનતા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જમાનામાં પણ લોકો એવું માનતા હતા કે એલિયા આવી રહ્યો છે. અને ઘણા બધા યહૂદી લોકોની ધારણા, માન્યતા આજે પણ એવું છે કે એલિયા આવી રહ્યો છે. બાઇબલમાં જૂના કરારનું છેલ્લું પુસ્તક, છેલ્લો અધ્યાય અને છેલ્લી 4થી કલમથી આપણે વાંચીએ. ત્યાં એવું લખવામાં આવ્યું છે, મલાકી 4:4-6, મારા સેવક મૂસાનો નિયમ કે જે મેં તેને હોરેબમાં સર્વ ઇસરાયેલને સારું ફરમાવ્યો તે, એટલે વિધિઓ તથા આજ્ઞાઓ તમે યાદ રાખો. જુઓ, યહોવાનું મહાન તથા ભયંકર દિવસ આવે તે પહેલાં હું તમારી પાસે એલિયા પ્રબોધકને મોકલી દઈશ. ઘણા ધારણા હતી કે ઈશ્વર એલિયાને મોકલવાના. પછી 6થું વચન કહે છે, તે પિતાઓના મન પુત્રો તરફ ને પુત્રોના મન પોતાના પિતાઓ તરફ ફેરવશે. રખેને હું આવીને પૃથ્વીને સાપથી મારું. તે ભયંકર દિવસ આવે તે પહેલાં હું તમારી પાસે એલિયા પ્રબોધકને મોકલી દઈશ. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોની સાથે કેસરિયા ફિલિપીની સીમમાં એકાંતમાં તેઓની પાસે જાય વાત કરે છે. ત્યારે પહેલો પ્રશ્ન કહે છે, હું કોણ છું? એ વિશે લોકો શું કહે છે? ત્યારે એલિયાનું નામ પણ શિષ્ય મૂકે છે. કે ઘણા માને છે કે તમે એલિયા છો. અને આવી વિચારધારા આ વચનો દ્વારા પણ અનેક સમય સુધી ચાલુ જ રહી, વહેતી જ રહી. મૂસા અને એલિયા બંને પોતાના સમયમાં ખૂબ જ સફળ અને સારા આગેવાનો હતા. અગાઉ પણ મેં કહ્યું છે કે આ પૃથ્વી પર બાઇબલમાં દર્શાવ્યા પ્રમાણે 3 પાત્રોને ઉપાડી લેવામાં આવ્યા. એમાં એક હનોક, બીજું એલિયા અને ત્રીજું પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પછી. અને તેથી કરીને આ 2 આગેવાનો પણ ખૂબ જ ઉમદા સેવાઓ આપી. મહત્ત્વના આગેવાનો તરીકે તેઓ રહ્યા, જીવ્યા. હવે આખી ઘટના બને છે ત્યાર પછી પિત્તર 4થા વચનમાં કહે છે, અને પિત્તરે ઈસુને કહ્યું કે પ્રભુ, આપણે અહીં રહેવું સારું છે. જો તારી મરજી હોય તો હું 3 માંડવા બાંધું, એક તારે સારું, એક મૂસાને સારું, એક એલિયાને સારું માંડવા. જો કે બહુ ડિટેલ્સમાં આપણે જતા નથી. અને ત્યાર પછી 5મું વચન કે તે બોલતો હતો એટલામાં જુઓ, એક ચળકતી વાદળીએ તેઓના પર છાયા કરી, અને જો વાદળીમાંથી એવી વાણી થઈ કે આ મારો વાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું. માથી 3:17 પ્રભુ ઈસુ ખ્રિસ્ત યર્દનમાં આવે છે. યોહાન બાપ્તિસ્મેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ્તિસ્મા થાય છે અને પવિત્ર આત્માને પેઠે કબૂતર પવિત્ર આત્માને પેઠે આવે છે, બેસે છે. ત્યારે આ વચન ત્યાં પ્રગટ થાય છે, આ મારો વાલો દીકરો છે.
અને અહીંયા પણ આપણે જોઈએ છીએ એ રૂપાંતરના પહાડ પર, એ પ્રાર્થનાના પહાડ પર પ્રભુ શ્રી કૃષ્ણનું રૂપાંતર થાય છે ત્યારે પિત્તરને એવું લાગ્યું અહીંયા સારું છે. આપણે ગીત ગાઈએ છીએ ને, અહીં સ્થાપવું મુજ એ બેનેઝેરને, અહીં સ્થાપવું મુજ એ બેનેઝેર. આપણા દરેકની ઈચ્છા હોય શાંતિ મળે, સુરક્ષા મળે, આશીર્વાદો મળે. પિત્તરને પણ એ અહેસાસનો અનુભવ હતો, પણ તે શું બોલતો હતો ઘણી વખત સમજતો નહોતો. અનેક વખત આપણે પણ આવું બોલી કાઢીએ નહીં, અને પછી આપણને સમજણ પડે, અરે હું તો આ ખોટું બોલી ગયો. અને ત્યારે પિત્તરે આ 3 માંડવાની વાત કરી. વાણી કહે છે કે આ મારો વાલો દીકરો છે, તેનું સાંભળો. આપણી રોજબરોજની ક્રિયામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આપણે સાંભળીએ, ચાલીએ, આગળ વધીએ, કેમ કે ઈશ્વર આપણી સાથે છે. વચન કહે છે 6, અને શિષ્યોએ સાંભળીને ઊંધા પડ્યા અને બહુ જ બીધા. ત્યારે ઈસુએ પાસે આવીને તેઓને અડકીને કહ્યું કે ઉઠો ને બેહોમાં. અને તેઓ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ કોઈને દીઠો નહીં. ઈસુ વિના એકલા કોઈને દીઠો નહીં. આપણી માનવી મુસાફરીમાં કેવળ ઈસુ જ એ આપણી સાથે છે, એનો અહેસાસનો અનુભવ કરીએ અને આપણે પ્રાર્થના કરીએ. જી કે સતવેદી ગીત કરતા છે, એમના બહુ સરસ ગીતો છે. અને ભજન સંગ્રહ 501 નંબરનું નાનું ગીત એમણે લખ્યું. અને એમ કહે છે ભજન સંગ્રહમાં 501 નંબરના ગીતમાં, માંગુ ઈશ્વર આટલું બહુ રાખીને કંત, શક્તિ આપી દોરજો સગળે સારે પંથ. આ નાનકડી પ્રાર્થના. અને ત્રીજી કડીમાં એમ કહે છે, વાસ કરી રુધિએ રહેજો, ફાવે નહીં શેતાન, સંત બનાવી મુજને, પામો મહિમા માન. આપણા હૃદય મનની પણ આજ પ્રાર્થના પ્રભુ આશીર્વાદી કરો. આમીન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજેલા મારા જીવંત પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. આ જગતમાં તમે માનવી દેહે હતા અને શિષ્યોની સાથે એકાંતમાં પહાડ પર પ્રાર્થના કરવા માટે તમે ગયા, અને ત્યાં તમારું રૂપાંતર થયું. મૂસા અને એલિયા ને તમારી સાથે વાર્તાલાપ કરતા પિત્તર, યુહાન, યાકૂબે જોયા. એ અલૌકિક અનુભવ તેમણે કર્યો. પવિત્ર ઈશ્વર, અમારી માનવી જીવનની મુસાફરીમાં પણ જ્યારે અમે તમારી સાથે એકાંતમાં ગાઢ સંબંધ ગાળીએ છીએ, ત્યારે તમે અમને પણ તમારી પવિત્રતાના દિવ્ય દર્શન અમને કરાવો છો. તમારી ઈચ્છા અને તમારા મર્મો અમને જણાવો છો. તમારો ખૂબ આભાર માનીએ છીએ. વચનના પ્રકાશમાં પ્રભુ અમે મારા જીવનને તમારા હાથોમાં સોંપીએ છીએ. જીવન જીવવા અને કાર્ય કરવા અમારી સહાય મદદ કરજો. ઈશ્વર અમારા પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન.